હાલો મિત્રો, જય માતાજી. કેમ છે બધા? જય મજા માતા છે, બરાબર. હવે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમે બધા થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. એ પહેલાં તમે બધા અમારો વિડીયો જોતા હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બેલ આઇકન જરૂર દો, જેના કારણે અમારે વિડીયોની દરેક જાણકારી તમને મળી રહે, તમારી સુધી પહોંચી શકે. હવે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ઘણી જગ્યાએ તમે યુટ્યુબ સબસ્ક્રાઈબર છે સેલ થતા હોય છે, અને આજે આપણે કઈ રીતે કરી હું તમને બતાવીશ, બરાબર, કે કઈ રીતે યુટ્યુબમાં આપણે ચેનલમાં પૈસાથી સબસ્ક્રાઈબર વધારે છે અને વ્યૂઝ પણ વધે છે અને વોચ ટાઈમ પણ વધે છે. હવે આ કઈ રીતે થાય છે હું તમને કહું. આ ઘણી જગ્યાએ ફ્રોડ પણ થાય છે અને આ કઈ રીતે હંધા સબસ્ક્રાઈબર વધારે છે આજ હું તમને ટોટલી માહિતી આપી. સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ છે, એમાં તમે જોઈ લેજો, બરાબર. સૌ પ્રથમ પહેલાં તમારે ફેસબુક ખોલવાનું છે. ફેસબુક ખોલો એટલે પહેલાં સાઈડમાં તમે એક હોમ જેવું એક નિશાન છે, બરાબર. આપણા દેશી ભાષામાં તરીકે ઘર, એમાં તમે દબાવવાનું છે, બરાબર. અને ઉપર સાઈડમાં જો એક સર્ચનું આઇકન છે, બરાબર. એમાં તમારે લખવાનું છે યુટ્યુબ ફોર યુટ્યુબ સબસ્ક્રાઈબર ફોર સેલ જો લખેલું છે નીચે, બરાબર. હવે એની પર તમારે દબી દેવાનું છે અને તમે એટલે જોયો ઘણા પેજ ખુલી જાય. હવે તમે જોયો આમાં કેટલા જો 180 રૂપિયાના 100 સબસ્ક્રાઈબર છે, 350 રૂપિયાના 200 સબસ્ક્રાઈબર છે, 750ના 500 સબસ્ક્રાઈબર અને 999ના 1000 સબસ્ક્રાઈબર છે. હવે આમાં નીચે જાઓ ને એટલે તમારે સેન્ડ મેસેજ આવશે, એટલે તમારે હાઈ કરી મોકલી દેવું છે, બરાબર. હાઈ કરી મોકલો તો એ લોકો તમને સમયથી એક મેસેજ મોકલશે, બરાબર. એ વોટ્સઅપ નંબર આપશે. વોટ્સઅપ નંબર આવે એ તમારે ખોલવાનો છે. એ મતલબ એક લિંક આપશે. પછી આમાં એ તમને બતાવશે કે તમારે કેટલા સબસ્ક્રાઈબર લેવા છે, કેટલા વ્યૂઝ લેવા છે, કેટલા વોચ ટાઈમ વધારો છે. જેટલા તમારે સબસ્ક્રાઈબર લેવા હોય એટલા તમારા પૈસા પે કરવાના એ લોકો. આમાં ઘણી વખત ફ્રોડ પણ થાય છે અને તમે જોઈ શકો. એ પ્રૂફની તો મને નથી ખબર, પણ હા એ છે કે આમાં ઘણા લોકો કરે છે અને અમુકને થાય છે, અમુકને નથી થતું, બરાબર. એટલે તમે કરો તો પણ ધ્યાન રાખવાનું, બરાબર. આ ઘણી જગ્યાએ આ લોકો એવું કરે છે કે એક સાથે 100 પીસી છે, 50 પીસી છે, એક સાથે પીસીમાં છે ને યુટ્યુબ આઈડી ખોલે છે અને ઈમેલ આઈડી ઘણી બધી ખોલીને પછી શું કરે છે કે સબસ્ક્રાઈબર વધારી દે. આ લીધે છે ને તમારે ઘણા બધા એવું થતું હોય કે કદાચ તમારામાં લોકો સબસ્ક્રાઈબર વધી ગયા, વ્યૂઝ વધી ગયા, વોચ ટાઈમ વધી ગયો અને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, બરાબર. પછી કેવું થાય છે એમાં કે યુટ્યુબ સબસ્ક્રાઈબર વધી ગયા, બરાબર, મોનેટાઈઝ ચેનલ થઈ ગઈ. હવે એમાં થાય છે એવું કે એ લોકો તમારા એના માણસો હોય કે તમને સબસ્ક્રાઈબર કરી દે. એટલે કદાચ તમે વિડીયો મૂકો, બરાબર, તમે તમારા યુટ્યુબ ચેનલનો વિડીયો મૂક્યો, બરાબર. હવે એ વિડીયો છે ને તમારે હાલે નહીં, કોઈ સમયે કોઈ કાળે હાલે નહીં તમારો વિડીયો. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એના માણસો હોય એટલે એ તમારો ખાલી પહેલી વખત જ જ્યારે તમે સબસ્ક્રાઈબર લો કે ને ત્યારે જ તે, પછી તમારામાં કોઈ જોતું નથી, તમારી આઈડી કોઈ ખોલતું નથી અને તમારામાં વિડીયોમાં વ્યૂઝ પણ નહીં આવે. એ પહેલી વખત જ્યારે તમે લો કે નહીં ત્યારે પહેલાં પ્રથમમાં જ આવે, બરાબર. બીજી વખત તમારા આઈડી એ લોકો ખોલતા નથી. એટલે તમારે ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું, બરાબર. ને આવું ફ્રોડ ન થાય. અને ઘણી પણ બીજી પણ એપ્લિકેશન હોય છે કે ઘણી બીજી એપ્લિકેશન પણ હોય છે કે જેમાં આ રીતે સબસ્ક્રાઈબર લેવા હકીકતમાં ન કરે, કારણ કે આપણી આઈડી પણ વહી જાય, આમાં જઈ શકવાનું પૂરેપૂરો સંભાવના છે. એટલે જો તમે કદાચ વિડીયો અપલોડ કર્યો, બરાબર, અને કદાચ યુટ્યુબવાળાને ખબર પડી કે તમે કે આ રીતે સબસ્ક્રાઈબર વધારે છે ને આ રીતે વોચ ટાઈમ વધારે છે, તો તમારો યુટ્યુબ આઈડી છે એ પરમેનન્ટ યુટ્યુબવાળા તમારી આઈડીને ચેનલને ડિલીટ મારી રાખે છે. એટલે તમારે સૌ પ્રથમ તમે પહેલાં કહે કે વોટ્સએપમાં મેસેજ કરો એટલે તમને કહે તમારે કેટલા સબસ્ક્રાઈબર લેવા છે. તમે તમારે માની લો કે મારે 1000 સબસ્ક્રાઈબર લેવા, એટલે એ લોકો પહેલાં કહે કે તમે પૈસા તમે મોકલો. હવે તમે પૈસા કદાચ મોકલી દીધા, બરાબર. પૈસા મોકલી દીધા પછી તમારા સબસ્ક્રાઈબર ન આવ્યા હોય એટલે ફરીથી બીજા વિડીયો મળશું. જય હિન્દ, જય ભારત.